હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા YouTube ચેનલ કેએમ સ્ટડી 2.0 માં. હમણાં જ આપણે હાલમાં ચેપ્ટર નંબર 2 ફિનિશ કર્યું છે, જેના બધા એક્ઝામ્પલ જે કહેવાતા 2 માર્ક્સ માટે 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ પૂછાતા હોઈ શકે છે, એ બધા એક્ઝામ્પલ આપણે કવર કરી ચૂક્યા છે. બરાબર. હવે આગળ વધીએ ક્વેશ્ચન આપણે ચેપ્ટર નંબર 3 તરફ, જેમાં ચેપ્ટર 3 છે, નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર. તો કે બેઝિક વાળા માટે 8 માર્ક્સનું અને સ્ટાન્ડર્ડ વાળા માટે 12 માર્ક્સનું વેટેજ ધરાવે છે આ ચેપ્ટર. બરાબર. એટલે ખાસું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એવા કે જેમાં એકદમ સરળ અને ઈઝી એક્ઝામ્પલ આવેલા છે, જે કે 8 અને 12 માર્ક્સ આપણે બેઠા આવે એવા આ ચેપ્ટર છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર. આપણે આ ચેપ્ટરનું નામ જ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો જોઈએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું? તો કે જો a b અને c, બરાબર, a b c કોઈ વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા કોઈ નંબર 5 6 7 -2 -3 -5 હોય અને a અને b એક સાથે શૂન્ય ન હોય, બરાબર, a અને b એક સાથે શૂન્ય નહીં થવા જોઈએ, ત્યારે જે સમીકરણ બનતું હશે, તો સમીકરણ અને બહુપદીમાં કોઈ જ્યાદા ફરક નથી, બરાબર, બહુપદી ને બરાબર 0 લખવામાં આવે તો એ સમીકરણ બની જાય છે. બરાબર. બહુપદી જે આપી છે એની બરાબર 0 લખીએ એટલે આપણને સમીકરણ મળી જશે. એનું સ્વરૂપ કઈ આપ્યું છે આપણને? ax by c = 0. બરાબર. ax by c = 0 ને ચલ x અને y ના સ્વરૂપમાં આપણને સમીકરણમાં ચલ અને x અને y આપ્યા છે, એટલા માટે એ x અને y ના સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણ આપણને એને કહેશું. બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ એને કહેવાશે કોના સ્વરૂપમાં? x અને y. કેમ કે આપણને x અને y ના સ્વરૂપમાં બહુપદી આપી છે એટલા માટે. આગળ વાત કરીએ કે ax by c = 0. આનું વ્યાપક સ્વરૂપ છે, એમાં આપણને શું નહીં હોવું જોઈએ? તો કે a અને b બંને સાથે 0 નહીં હોવા જોઈએ. બરાબર. a અને b સાથે 0 હશે તો આખું પદ નીકળી જશે, તો c = 0. તો કે અચળ પદ થઈ ગયું છે. બરાબર. આ તો પોસિબલ નથી, એટલા માટે a અને b બંને એક સાથે શૂન્ય નહીં હોવા જોઈએ, અથવા તો બીજી એની કન્ડિશન સેમ a અને b સાથે 0 નહીં હોય એની કન્ડિશન આપણને MCQ તરીકે પૂછાય કે ભાઈ કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય એનું વ્યાપક સ્વરૂપ ax by c = 0 તેની કન્ડિશન અથવા તેની શરત કઈ હોય છે? તો કે a² + b² does not equal to 0. a² + b² does not 0 નહીં હોવું જોઈએ. બરાબર. આ એની શરત છે. આગળ વાત કરીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા હોય છે. બરાબર. આપણે આલેખ બનાવીએ, તમે આ રેખા તરીકેનો આલેખ આવેલો છે. બરાબર. કર્વ નથી, એક રેખા. બરાબર. જેમ કે માનો કે આ 2x + 4y + 9 = 0. ઉદાહરણ તરીકે આવી કોઈ બહુપદી આપણને આપેલી છે, એનો રેખા સ્વરૂપેનો આલેખ આવેલો છે, એટલે રેખા આવેલો છે. હવે એના જો ઉકેલની વાત કરીએ અથવા તેના શૂન્યની વાત કરીએ તો કે એ પ્રત્યેક ઉકેલ એ x, y એટલે કે રેખા પર આવેલા બિંદુનું સ્વરૂપ x, y એ સમીકરણ દર્શાવતી રેખા પરના બિંદુઓ આપે છે. એટલે સમીકરણ આ છે એ રેખા એટલે એની ઉપર આવેલા જે બિંદુઓ છે ને એ એનો ઉકેલ કહેવાશે. કોના? સમીકરણના. બરાબર. જ્યારે માત્ર બે ચલ, એટલે કે આપણે ફક્ત બે ચલ લેવાના છે, એક x લઈએ અને બીજું y લઈએ. બરાબર. માત્ર બે ચલ x અને y ને બે સુરેખ સમીકરણ બનવા જોઈએ. બરાબર. યુગ્મ એટલે આપણને ખ્યાલ છે, યુગ્મ એટલે જોડીમાં હોય છે. બરાબર. જોડીઓ બનાવવાની છે, એટલે કે બે સુરેખ સમીકરણ હોય આપણી પાસે, એક સાથે લેવામાં આવે, જોડીઓમાં લેવામાં આવે, તો આપણને ત્યારે જે બે જોડ સમીકરણ મળે છે, બરાબર, જે બે જોડ દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમ કહેશું. યુગ્મ એટલે કે અહીંયા આવશે જોડીઓ. બરાબર. જોડીઓ બે. રાઈટ. ચલો આગળ વધીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના વ્યાપક સ્વરૂપ એ શું છે? આપણે જો સમીકરણનું વ્યાપક સ્વરૂપ આવ્યું છે ax + by + c = 0. હવે યુગ્મની વાત કરીએ એટલે બે જોડી બનશે. હવે બે જોડી બનશે એટલે સરખા નહીં, અલગ અલગ બતાવવા માટે આપણે એને 1 2 નામ આપી દઈએ. એટલે ભાઈ a1x + b1y + c1 = 0 પહેલા માટે 1 અને બીજા માટે 2. બરાબર. a2x + b2y + c2 = 0. જ્યાં a1 b1 c1 a2 b2 c2 આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર. જ્યાં આપણે જોઈએ તો a1 b1 c1 a2 b2 c2 વાસ્તવિક સંખ્યા છે. બરાબર. આગળ જોઈએ તો આ જે પોર્શન છે ને એ એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એમસીક્યુ આપણાથી પૂછાતા હોય છે. એ કેવા એમસીક્યુ પૂછાય તો જો જેમ કે બે સમીકરણ યુગ્મ આપણને આગળ જોયું પ્રમાણે કે a1x + b1y + c1 = 0
અને બીજું a2x b2y c2 = 0. એમાં આ a1 અને a2 બરાબર a1 a2 નો ગુણોત્તર અને b1 b2 નો ગુણોત્તર બંને સરખો નહીં હોય બરાબર a1 ના છેદમાં a2 does not equal to એટલે સરખો નથી b1 ના છેદમાં b2 તો આ જે રેખાઓ છે બે રેખા એટલે બે સમીકરણ યુગ્મ બનશે એ છેદતી રેખાઓ બનશે છેદતી એટલે કે આમ ક્રોસ થતા હશે એક જગ્યાએ અને આપણને ખબર છે ક્રોસ થાય એક બિંદુએ મળે છે બરાબર કેટલા બિંદુઓ મળે છે એક બિંદુએ એટલે એને અનન્ય ઉકેલ મળશે અનન્ય એટલે ફક્ત એક અને માત્ર એક જ ઉકેલ મળશે અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળશે કેમ કે છેદતા રેખા એક જ બિંદુએ મળે છે બંને અને તે જનો ઉકેલ કહેવાય આગળ વધીએ કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 એટલે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 ત્રણની વેલ્યુ સરખી આવે તો આપણે કહેશું કે સંપાતી રેખા એટલે કેમ હશે જુઓ જેમ કે આ એક રેખા આપી છે આપણને હવે એની ઉપર જ એક રેખા દોરવામાં આવે જેમ કે હું કદાચ એની ઉપર જ એક ફરીથી રેખા દોરું એટલે આને કહેવાય સંપાતી રેખા એકની ઉપર એક રેખા આવેલી હોય તો તે રેખાને સંપાતી રેખા કહેવામાં આવે છે અને ત્યારે એ સંપાતી રેખાના ઉકેલ અનંત ઉકેલ મળશે એટલે જેટલા જોઈને એટલા મળશે કેમ કે આપણે રેખાનું સ્વરૂપ એક જ છે એકની ઉપર એક ભલે લખ્યો છે પરંતુ રેખા તો એક જ બની કહેવાય એક રેખા પર અનન્ય ઉકેલ બરાબર અનંત ઉકેલ આવે છે બરાબર અનન્ય અસંખ્ય ઉકેલ એના મળશે અને છેલ્લે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 બરાબર કે a1 a2 નો ગુણોત્તર b1 b2 નો ગુણોત્તર સરખો હોય પરંતુ c1 c2 નો ગુણોત્તર સરખો નહીં હોય તો ત્યારે એ રેખાઓને સમાંતર રેખા એટલે સામસામે રેખા દોરવી રેલવેના બે પાટાની જેમ એ સમાંતર રેખા કહેવાય અને આપણને ખબર છે રેલવેના બે પાટા કોઈ દિવસ એકબીજાને મળતા નથી એટલે કે એનો ઉકેલ મળતો જ નથી બરાબર એક જગ્યાએ મળશે તો જ આગળનો ઉકેલ મળશે તો એ ઉકેલ નહીં મળે કેમ કે બે સમાંતર રેખાઓ એટલે બે રેલવેના બે પાટાઓ સરખા એક જગ્યાએ મળતા નથી એટલે એનો ઉકેલ નહીં હશે તો રાત આપણે જોયું કે MCQ માં આવી રીતના હોય પણ દાખલા પૂછાય કે તમે સમીકરણ યુગ્મ આપેલું હોય એનો ઉકેલ કેવી રીતે શોધાય તો એના ઉકેલ શોધવા માટે વ્યાપક રીતે બે રીતો છે આપણી પાસે તો કે જોઈએ તો પહેલી રીત છે આપણે આદેશી રીત બરાબર આપણે આ રીત કઈ છે જોવાના છે આગળના વિડીયોમાં તો કે પહેલી છે આદેશી રીત અને બીજી છે લોપની રીત તો હવે આદેશી રીત શું છે બરાબર લોપની રીત શું છે બંને વિશે આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરવાના છે તો આજે આપણે ફક્ત એને કહેવાય ચેપ્ટર નંબર 3 નું ઇન્ટ્રોડક્શન ટાઈપ કે એમાં શું આવેલું છે કયા કયા MCQ કેવી રીતના પૂછાઈ શકે છે આ બધું આપણે MCQ માં લઈ શકાય કે વ્યાપક સ્વરૂપ શું છે અથવા તો સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે a1 b2 અને આ જે આપણે કીધું કે MCQ માટે મોસ્ટ IMP બરાબર આ એક કોઠો જો આપણે લઈ શકાય કે જે આપણને MCQ માં બહુ કામ આવવાનો છે તો કે આપણે જોઈએ ફરીથી એકવાર જોઈ લઈએ આને કે ભાઈ a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 તો એ બંને રેખા કઈ હશે છેદતી રેખાઓ છે અને છેદતી રેખાઓનું ફક્ત એક શૂન્ય મળે કેમ કે એક જ જગ્યાએ મળે છે એને અનન્ય ઉકેલ એકને માત્ર એક જ ઉકેલ એને મળશે બીજું જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 એટલે બધા સરખા આવે એટલે સંપાતી રેખા એકની ઉપર એક જ વાર રેખા બનાવી હોય એટલે સંપાતી રેખા કહેવાય અને એના ઉકેલ કેટલા આવશે અનંત ઉકેલ મળશે અસંખ્ય ઉકેલ મળશે બરાબર ત્રીજાની વાત કરીએ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 કે ભાઈ a1 નો ગુણોત્તર a2 નો ગુણોત્તર સરખો આવે b1 ના છેદમાં b2 પણ સરખો આવે પણ c1 ના છેદમાં c2 સરખો નહીં આવે તો એને સમાંતર રેખા સામે રેલના બે પાટા બરાબર યાદ રાખવાનું રેલના બે પાટા સમાંતર રેખા હોય તેનો ઉકેલ મળશે નહીં તો કે MCQ માટે આ વેરી મોસ્ટ IMP છે બરાબર અને આ આપણે બે રીત આગળ જોવાના છે કે લોપની રીત શું છે આદેશી રીત શું છે એના એક્ઝામ્પલ કેવી રીતે કરવામાં આવે છે કેટલા માર્ક્સના પૂછાય છે બરાબર તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તમે લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઇબ કરી શકો છો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ડાઉટ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ધન્યવાદ